વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં લાંગ્રાસ થિયરમ અને એની કોરોલરીઝ જોઈ ગયા. લાંગ્રાસ થિયરમ અને એની 5 કોરોલરીઝ. એમાં કોરોલરી 4 એ યુલર્સ થિયરમ અને કોરોલરી 5 એ ફરમાસ થિયરમ છે. તો એ બંનેના એક્ઝામ્પલ્સ જોશું આજે. યુલર્સ થિયરમ એ માટેનો એક્ઝામ્પલ અહીંયા. યુઝિંગ યુલર્સ થિયરમ, find the remainder obtained on dividing 3^256 by 14. એટલે કે યુલર્સ થિયરમનો યુઝ કરી અને 3^256 એને 14 વડે ડિવાઈડ કરતાં મળતી શેષ, રિમાઇન્ડર એટલે કે શેષ મેળવવી છે. તો અહીંયા આપણે a = 3 લઈ લેશું અને n = 14 લેશું. તો જીસીડી ઓફ એ અને એન, એનો જીસીડી એ એટલે 3 છે, n = 14 છે. તો 3 અને 14 એનો જીસીડી = 1 થાય છે. તો આપણે યુલર્સ થિયરમ જોઈ ગયા આગળ કે જો એ કોઈ પણ ઇન્ટીજર હોય અને પોઝિટિવ ઇન્ટીજર હોય અને જીસીડી ઓફ એન = 1 થતું હોય તો યુલર્સ થિયરમ મુજબ આપણે કહી શકીએ કે a⁵n કોન્ગ્રુઅન્ટ ટુ 1 mod n. તો અહીંયા આપણે યુલર્સ થિયરમ એનો યુઝ કરી શકશું. a⁵n કોન્ગ્રુઅન્ટ ટુ 1 mod n, જ્યાં 5 એ શું છે? તો 5 એ યુલર્સ 5 ફંક્શન છે. તો અહીંયા φ(n) એની ડેફિનેશન આપણે જોઈ ગયા છે આગળ. ફરી યાદ કરી લઈ. યુલર્સ 5 ફંક્શન તો યુલર્સ 5 ફંક્શન 5n to n આ મુજબ ડિફાઇન છે. એક તો φ(1) = 1 અને જો n greater than 1 હોય તો φ(n) = the number of positive integers less than n and which are relatively prime to n. તો 5 એ n to n પરનું ફંક્શન છે. આ મુજબ ડિફાઇન φ(1) = 1 અને for n greater than 1 φ(n) = છે the number of positive integers less than n and which are relatively prime to n. રિલેટિવલી પ્રાઇમ ટુ n કોને કીધું હતું આપણે? આગળ જોઈ ગયા હતા એ મુજબ કે જેનો n સાથેનો જીસીડી 1 થતો હોય તો એવા પોઝિટિવ ઇન્ટીજર્સ એને આપણે રિલેટિવલી પ્રાઇમ ટુ n કહેશું. તો એ મુજબ આપણે આગળ એક્ઝામ્પલ પણ જોઈ ગયા હતા કે જો p એ કોઈ પણ પ્રાઇમ નંબર હોય તો φ(p) = p-1 થાય, φ(4) = 2 થાય. તો અહીંયા આપણે a = 3 લઈએ છીએ એક્ઝામ્પલમાં, n = 14 લીધા છે. તો યુલર્સ 5 ફંક્શન મુજબ a⁵n કોન્ગ્રુઅન્ટ ટુ 1 mod n. તો n = 14 છે એટલે 3^14 કોન્ગ્રુઅન્ટ ટુ 1 mod 14 થશે. φ(14) એટલે શું? 14 કરતાં નાના હોય અને 14 સાથે રિલેટિવલી પ્રાઇમ હોય એવા પોઝિટિવ ઇન્ટીજર્સની સંખ્યા. તો 14 કરતાં નાના પોઝિટિવ ઇન્ટીજર્સ ક્યાં ક્યાં થશે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો આટલા 14 કરતાં નાના તમામ પોઝિટિવ ઇન્ટીજર્સ લખી દીધા. હવે આમાં આપણે ચેક કરવું છે કે 14 સાથે રિલેટિવલી પ્રાઇમ ક્યાં ક્યાં છે. તો 14 સાથે રિલેટિવલી પ્રાઇમ એટલે 14 સાથે જેનો જીસીડી 1 થતો હોય. તો 1 અને 14નો જીસીડી તો 1 થાય એટલે 1 આવશે એમાં. 2 અને 14 એનો જીસીડી તો 2 થશે, તો 2 નહીં આવે. 3 અને 14નો જીસીડી તો 1 થશે એટલે 3 આવે. 4 અને 14નો જીસીડી 2 થશે, એ 1 નથી એટલે 4 નહીં આવે.
5 અને 14નો જીસીડી 1 થાય છે. 6 અને 14નો જીસીડી 2 થાય છે. 6 નહીં આવે. 7 અને 14નો જીસીડી તો 7 થાય એટલે 7 નહીં આવે. 8 અને 14નો જીસીડી 2 થાય, 1 નથી એટલે 8 પણ ન આવે એમાં. 9 અને 14નો જીસીડી તો એ 1 થશે. 9 અને 14નો જીસીડી 1 તો 9 આવશે. 10 અને 14નો જીસીડી 2 થાય, 1 નથી એટલે 10 નહીં આવે. 11 અને 14નો જીસીડી તો 1 થશે, 11 આવશે. 12 અને 14નો જીસીડી તો 2 થશે એટલે 12 નહીં આવે. 13 અને 14નો જીસીડી 1 થશે તો 13 આવશે. તો 14 કરતાં નાના હોય અને એન સાથે રિલેટિવલી પ્રાઇમ હોય એવા ઇન્ટીજર્સ આપણે જોયા. 1, 3, 5, 9, 11 અને 13 આટલા થાય છે. એની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 છે માટે 5 of 14 equal to 6 થશે. તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈશું આપણે. તો therefore 3⁶ congruent to 1 mod 14 એ મુજબ કહી શકશું યુલર્સ 5 ફંક્શન મુજબ. તો હવે આપણે 3⁵256 એને 14 વડે ભાગતા મળતી રિમાઇન્ડર મેળવવી છે. તો 3⁵256 આવે એ મુજબ અથવા એની નજીકની ઘાત થાય એ મુજબ તો બંને બાજુ 42 ઘાત લઈ લેશું. તો 42th પાવર બંને બાજુ લઈ તો 3⁵642 congruent to 1:42 mod 14 થાય. કારણ આપણે આગળ કોન્ગ્રુઅન્સ રિલેશન અને એની પ્રોપર્ટીઝ એના એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા કે જો એ કોન્ગ્રુઅન્ટ ટુ બી મોડ એન હોય તો a⁴m કોન્ગ્રુઅન્ટ ટુ b⁴m મોડ એન થાય. આ પ્રોપર્ટી આપણે જાણવી છે. તો એ મુજબ અહીંયા બંને બાજુ 42 ઘાત લઈ લેશું. તો 3⁵642 congruent to 1:42 mod 14. 1:42 એટલે તો 1 જ થશે. તો 3⁵642 તો એટલે થશે 3:252. તો 3:252 ઘાત થશે. તો 3⁵6 × 42 એટલે 3⁵252 ઘાત થાય congruent to 1 mod 14 આ મુજબ કહી શકશું. તો હવે આપણે 256 ઘાત કરવી છે તો બંને બાજુ આપણે 3⁴ વડે મલ્ટીપ્લાય કરી દઈશું. 3⁴ વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આ બાજુ થઈ જશે 3⁵256 અને 1 × 3⁴ એટલે થશે 3⁴ mod 14. તો કોન્ગ્રુઅન્સ રિલેશન અને પ્રોપર્ટીઝ જાણવી છે. બંને બાજુ આપણે મલ્ટીપ્લાય કરીએ કે તો 3⁴ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 3⁵256 congruent to 3⁴ mod 14 એ મુજબ મળે છે. અને આપણે રિઝલ્ટ 1થી દર્શાવી દઈશું. તો હવે રિમાઇન્ડર જે છે એ આ ડિવાઇઝર કરતાં તો હંમેશા નાની જ હોય એટલે રિમાઇન્ડર એ 14 કરતાં નાની જ હોય. તો હવે આ 3⁴ એટલે 3⁴ એટલે 81 થશે. તો એ 81 એને આપણે 14 વડે ડિવાઈડ કરી તો રિમાઇન્ડર 11 રહે. આપણે જાણીએ છીએ 3⁴ એટલે કે 81 = 14 × 5 + 11 થાય. તો આપણે આ મુજબ કહીએ કે 3⁴ - 11 = 14 × 5 14 × 5
તો 14 ડિવાઇડ્સ 3⁴ માઇનસ 11. આપણે શું કહીએ કે 14 ડિવાઇડ્સ 3⁴ માઇનસ 11 એટલે n ડિવાઇડ્સ a માઇનસ b એવા ફોર્મમાં થઈ ગયું. n ડિવાઇડ્સ a માઇનસ b તો શું કહીએ કે a કોન્ગ્રુન્ટ b મોડ n એ મુજબ. તો એટલે અહીંયા 3⁴ કોન્ગ્રુન્ટ ટુ b એટલે 11 મોડ nની જગ્યાએ 14 છે. તો આ મુજબ થાય. ટૂંકમાં 3⁴ અને 14 વડે ડિવાઈડ કરી તો રિમાઇન્ડર 11 રહેશે. તો આપણે આ મુજબ લખીએ કે 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 11 મોડ 14. તો એને આપણે રિઝલ્ટ 2થી દર્શાવી દઈશું. તો હવે આપણે જાણવું છે કે કોન્ગ્રુન્સ રિલેશન એ ટ્રાન્સિટિવ રિલેશન છે, ઇક્વેલન્સ રિલેશન છે એટલે કે રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે અને ટ્રાન્સિટિવ પણ છે. તો અહીંયા આપણે ટ્રાન્સિટિવ રિલેશન એનો યુઝ કરશું. તો 1માં આપણે જોયું કે 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 3⁴. 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 3⁴ અને 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 11. તો ટ્રાન્સિટિવ રિલેશનના યુઝ કરી તો આપણે કહી શકશું 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 11 મોડ 14. તો thus the remainder on dividing 3⁴ by 14 is 12. તો સેકન્ડ એક્ઝામ્પલ જોશું આપણે. યુઝિંગ ફર્માસ થિયરમ show that 5�38 congruent to 4 mod 11. તો let a equal to 5 અને p equal to 11. તો 11 is a prime number. તો ફર્માસ થિયરમ આપણે જોઈ ગયા p કોઈ પણ પ્રાઇમ નંબર હોય, એ કોઈ પણ ઇન્ટીજર હોય તો ફર્માસ થિયરમ મુજબ a⁴p કોન્ગ્રુન્ટ ટુ a મોડ p થાય. તો અહીંયા આપણે કહી શકશું કે a ઇક્વલ ટુ 5 છે, p ઇક્વલ ટુ 11. તો 5⁻11 કોન્ગ્રુન્ટ ટુ 5 મોડ 11 થશે. તો બંને બાજુ 3 ઘાત લઈ લેશું. આપણે 5�38 લાવવા છે તો બંને બાજુ 3 ઘાત કરી દે તો 5�33 કોન્ગ્રુન્ટ ટુ 5⁵ મોડ 11 થશે. તો 5�33 ઇન્ટુ 5⁵ બંને બાજુ આપણે 5⁵ વડે મલ્ટીપ્લાય કરી દઈએ. કારણ શું 5�38 લાવવા છે તો 5⁵ વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ એટલે મળશે 5�38 કોન્ગ્રુન્ટ ટુ 5⁸ મોડ 11. તો એને આપણે રિઝલ્ટ 1થી દર્શાવી દઈશું. હવે આપણે સીધી ગણતરીથી જોઈએ કે 5² કોન્ગ્રુન્ટ ટુ 3 મોડ 11 થાય. કારણ 5² એટલે 25 અને 11 વડે ડિવાઈડ કરી તો રિમાઇન્ડર 3 રહેશે. તો 5² કોન્ગ્રુન્ટ ટુ 3 મોડ 11 થાય. હવે અહીંયા આપણે 5⁸ છે તો 5⁸ લાવવા છે તો 5² કરશું. બંને બાજુ 4 ઘાત કરી દે એટલે કે તો 5² કોન્ગ્રુન્ટ ટુ 3⁴ મોડ 11 થશે. તો 5⁸ કોન્ગ્રુન્ટ ટુ 3⁴ મોડ 11 થશે. તો 3 હવે 3⁴ એટલે 81 થશે. તો 81 અને 11 વડે ડિવાઈડ કરી તો રિમાઇન્ડર 4 રહે. કારણ 3⁴ ઇક્વલ ટુ આપણે કહી શકશું 11 × 7 + 4 થાય. તો 3⁴ કોન્ગ્રુન્ટ ટુ 4 મોડ 11 થશે. તો ફ્રોમ 2 and 3 5�38 કોન્ગ્રુન્ટ ટુ 4 મોડ 11 થાય.
એને આપણે રિઝલ્ટ 4 કહી દઈશું. તો આ કોન્ગ્રુઅન્સ રિલેશન એ ટ્રાન્સિટિવ રિલેશન છે. તો એના ઉપરથી આ બંને રિઝલ્ટ ઉપર 2 અને 3 ઉપરથી 5⁸ કોન્ગ્રુઅન્ટ ટુ 3⁴ અને 3⁴ કોન્ગ્રુઅન્ટ ટુ 4. તો ધેરફોર મળશે 5⁸ કોન્ગ્રુઅન્ટ ટુ 4 mod 11. તો હવે આપણે આ રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 4 એનો યુઝ કરશું. ફરી કોન્ગ્રુઅન્સ રિલેશન એ ટ્રાન્સિટિવ રિલેશન છે. તો એ ઉપરથી 5⁸ કોન્ગ્રુઅન્ટ ટુ 5⁸ અને 5⁸ કોન્ગ્રુઅન્ટ ટુ 4 mod 11. તો એના ઉપરથી આપણે કહી શકશું 5⁸ કોન્ગ્રુઅન્ટ ટુ 4 mod 11, જે આપણે સાબિત કરવું હતું. એક્સરસાઇઝ માટે 2-3 એક્ઝામ્પલ્સ. વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે. So that a group cannot be a union of its two proper subgroups. કોઈ પણ ગ્રુપ G હોય તો એ એના કોઈ પણ બે પ્રોપર સબગ્રુપનો યુનિયન ન હોઈ શકે. તો એ પ્રૂવ કરવું છે આપણે. તો લેટ G be a group and H1 and H2 are two proper subgroups લઈ લેશું. Proper subgroups of a group G. So we have to prove that group G is not an union of its two proper subgroup H1 and H2. તો એનાથી ઉલટો ધાર લેશું. Suppose group G is a union of its two proper subgroups H1 and H2. That is G equal to H1 union H2 થાય છે. તો આપણે ઉલટું ધાર લઈએ છે કે ગ્રુપ G એના કોઈ પણ બે પ્રોપર સબગ્રુપ H1 અને H2નો યુનિયન છે. તો હવે H1 ઇઝ એ પ્રોપર સબગ્રુપ ઓફ ગ્રુપ G છે. પ્રોપર સબગ્રુપ મીન્સ પ્રોપર સબસેટ છે. તો આપણે કહીએ કે H1 નોટ ઇક્વલ ટુ G છે. તો H1 નોટ ઇક્વલ ટુ G હોય, H1 સબસેટ ઓફ G તો છે જ, પણ H1 નોટ ઇક્વલ ટુ G છે. તો એનો અર્થ એમ કે Gમાં કોઈ એલિમેન્ટ એવો હોય કે જે H1માં ન હોય, ત્યારે એક્ઝિસ્ટ A belongs to G such that A does not belongs to H1. હવે જો એ H1માં ન હોય તો એ આઈડેન્ટિટી એલિમેન્ટ ન જ હોઈ શકે. કારણ Gનો આઈડેન્ટિટી એલિમેન્ટ એના દરેક સબગ્રુપ્સમાં તો હોય જ. તો એ તો H1માં હશે જ. તો જો એ H1માં ન હોય તો એ આઈડેન્ટિટી એલિમેન્ટ ન હોય, એટલે કે એ નોટ ઇક્વલ ટુ E હોય. એ જ રીતે આગળ આપણે H2 માટે પણ કહી શકશું કે H2 ઇઝ એ પ્રોપર સબગ્રુપ ઓફ ગ્રુપ G છે. તો ધેરફોર H2 નોટ ઇક્વલ ટુ G છે. તો H2 નોટ ઇક્વલ ટુ G છે. તો કોઈ એક એલિમેન્ટ Gમાં આપણે ફોર એક્ઝામ્પલ B લઈ લેશું. તો એલિમેન્ટ B બિલોંગ્સ ટુ G એવો છે કે જેથી B ડઝ નોટ બિલોંગ્સ ટુ H2. ફરી આપણે કહી શકશું અહીંયા કે B એ આઈડેન્ટિટી એલિમેન્ટ ન જ હોય. કાં જો એ H2માં ન હોય, આઈડેન્ટિટી એલિમેન્ટ તો એના દરેક સબગ્રુપ્સમાં હશે, એટલે B એ H2માં તો હશે જ. તો આપણે કહી શકશું કે B નોટ ઇક્વલ ટુ E જ હોય. તો હવે એ બિલોંગ્સ ટુ G, G બરાબર H1 યુનિયન H2. એ જ રીતે B પણ Gનો એલિમેન્ટ છે. B બિલોંગ્સ ટુ G ઇક્વલ ટુ H1 યુનિયન H2. તો એ બિલોંગ્સ ટુ H1 યુનિયન H2 અને B બિલોંગ્સ ટુ પણ H1 યુનિયન H2 છે. હવે એ બિલોંગ્સ ટુ H1 યુનિયન H2 અને એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H1. આપણે અહીંયા જોઈ ગયા કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H1 છે. તો એ બિલોંગ્સ ટુ H1 યુનિયન H2,
A does not belongs to H1. તો A belongs to H2 જ હોય તો એ જ રીતે B belongs to H1 union H2 અહીં કીધું, અને B does not belongs to H2. H1 union H2માં B છે પણ H2માં નથી, તો એ H1માં હોવો જ જોઈએ. તો ઇમ્પ્લાઇઝ B belongs to H1 થાય છે. તો આમ A B belongs to G છે અને G જે ગ્રુપ છે. તો જે ગ્રુપ છે એટલે ક્લોઝ અંડર બાઇનરી ઓપરેશન હોય જ, તો બેનો મલ્ટિપ્લિકેશન એ બી બિલોંગ્સ ટુ જી હોય જ, અને જી બરાબર H1 યુનિયન H2 છે. તો ધેરફોર એ બી બિલોંગ્સ ટુ H1 યુનિયન H2 થાય. તો H1 અને H2ના યુનિયનમાં આ એલિમેન્ટ એ બી છે, તો આ એલિમેન્ટ એ બી બિલોંગ્સ ટુ H1 હોય અથવા તો એ બી બિલોંગ્સ ટુ H2 હોય. તો આપણને બે કેસ મળે છે, કાં તો એ બી બિલોંગ્સ ટુ H1 હોય અથવા તો એ બી બિલોંગ્સ ટુ H2 હોય. તો કેસ 1 લઈએ આપણે કે લેટ એ બી બિલોંગ્સ ટુ H1. લેટ એ બી બિલોંગ્સ ટુ H1. હવે આગળ જોઈએ એ મુજબ બી બિલોંગ્સ ટુ H1 છે. H1 ઇઝ અ સબગ્રુપ ઓફ G છે. તો એટલે H1 એ ગ્રુપ જીની જ બાઇનરી ઓપરેશન માટે પોતે ગ્રુપ છે. તો H1માં એના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ હોય જ, તો બી એ H1નો એલિમેન્ટ છે, તો બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H1 હોય જ. તો હવે એ બી બિલોંગ્સ ટુ H1 છે, બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H1 છે. તો એ બી ઇન્ટુ બી ઇન્વર્સ ઓલ્સો બિલોંગ્સ ટુ H1. H1 is a subgroup of G, therefore closed under binary operation. તો આગળ આપણે એસોસિએટિવિટીનો યુઝ કરીએ. તો બી ઇન્વર્સ એને ભેગા લેશું, એ ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ H1. બી ઇન્વર્સ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ થશે, એ ઇન્ટુ ઈ એટલે એ થઈ જાય, બિલોંગ્સ ટુ H1. પણ આગળ જોયું આપણે કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H1 છે. અહીંયા આપણે જોઈ ગયા કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H1. તો અહીંયા મળે છે એ બિલોંગ્સ ટુ H1, પણ વી હેવ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H1. સો વી ગેટ કોન્ટ્રાડિક્શન. તો એનો અર્થ શું થયો કે એ બી બિલોંગ્સ ટુ H1 ન હોય. તો છેલ્લી પોસિબિલિટી બાકી રહી કે તો એ બી બિલોંગ્સ ટુ H2 હોય. તો હવે આગળ જોઈએ એ મુજબ એ બિલોંગ્સ ટુ H2 છે અને H2 ઇઝ એ સબગ્રુપ ઓફ G છે, તો એમાં એના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ હોય જ. તો ધેરફોર એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ H2. હવે એ બી બિલોંગ્સ ટુ H2 છે, એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ H2 છે, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ બી બિલોંગ્સ ટુ H2. કારણ H2 ઇઝ એ સબગ્રુપ ઓફ G છે. કારણ સબગ્રુપ ઓફ G છે, therefore closed under binary operation. તો એ ઇન્વર્સ ઇન્ટુ એ બી બિલોંગ્સ ટુ H2 થાય જ. તો હવે એસોસિએટિવિટીનો યુઝ કરી તો એ ઇન્વર્સ એ એને ભેગા લઈ લેશું, ઇન્ટુ બી બિલોંગ્સ ટુ H2 થાય. એ ઇન્વર્સ એ એટલે આઇડેન્ટિટી એલિમેન્ટ એ થઈ જાય, ઇન્ટુ બી એટલે બી થશે, બિલોંગ્સ ટુ H2. પણ ફરી આગળ આપણે જોઈ ગયા હતા એ મુજબ કે બી ડઝ નોટ બિલોંગ્સ ટુ H2 છે. અહીંયા શું છે, બી ડઝ નોટ બિલોંગ્સ ટુ H2, અને આપણને અહીંયા મળે છે કે બી બિલોંગ્સ ટુ H2. તો therefore but we have B does not belongs to H2, so we get contradiction. તો આમ બંને કેસમાં આપણને કોન્ટ્રાડિક્શન મળે છે, therefore our supposition is wrong. તો thus group cannot be a union of its two proper subgroups. Next example જોશું.
So if index of H in J is 2, then prove that HA equal to H for each A belongs to J. તો જો Hનો Gમાં ઇન્ડેક્સ 2 હોય તો આપણે પ્રૂવ કરીશું કે HA ઇક્વલ ટુ H. તો ઇન્ડેક્સ ઓફ H ઇન G આગળ જોઈ ગયા. IG ઓફ H એનાથી દર્શાવ્યું આપણે. IG ઓફ H એટલે શું છે કે ધ નંબર ઓફ ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ ઓફ H ઇન J. IG ઓફ H એટલે નંબર ઓફ ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ ઓફ H ઇન J. તો એટલે કે ભિન્ન રાઇટ કોસેટ Hના Gમાં એની સંખ્યા એને આપણે IG ઓફ H કહી છે, ઇન્ડેક્સ ઓફ H ઇન J. તો ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ અહીંયા Hના Gમાં ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ 2 જ હોય તો આપણે પ્રૂવ કરશું કે Hનો લેફ્ટ કોસેટ અને રાઇટ કોસેટ વિથ રિસ્પેક્ટ ટુ each element A belongs to J એ equal જ હોય. તો let any A belongs to J. If A belongs to H, તો then આપણે રાઇટ કોસેટ માટે 5 પ્રોપર્ટી જોઈ ગયા હતા. તો એ મુજબ H ઇક્વલ ટુ H થાય. સેકન્ડ પ્રોપર્ટી, ફર્સ્ટ પ્રોપર્ટી આગળ હતી H ઇક્વલ ટુ H, અને સેકન્ડ પ્રોપર્ટી A belongs to H માટે H ઇક્વલ ટુ H થાય. તો એ મુજબ અહીંયા H ઇક્વલ ટુ H અને એ બધી પ્રોપર્ટી આપણે રાઇટ કોસેટ માટે પ્રૂવ કરી હતી. પણ આને એ વખતે આપણે કીધેલું કે એ બધી જ પ્રોપર્ટી લેફ્ટ કોસેટ માટે પણ સાચી જ છે. તો આપણે આ પણ કહી શકશું કે H ઇક્વલ ટુ પણ H જ થાય. તો આમ H ઇક્વલ ટુ H અને H ઇક્વલ ટુ ઓલ્સો H છે, અને ધેરફોર કહી શકીએ કે H ઇક્વલ ટુ H થાય. તો આમ આ A બિલોંગ્સ ટુ G માટે જો A બિલોંગ્સ ટુ H હોય, A બિલોંગ્સ ટુ H હોય તો આપણે પ્રૂવ કર્યું કે H ઇક્વલ ટુ H થાય છે. તો લેટ ઇફ A ડઝ નોટ બિલોંગ્સ ટુ H, એ Hમાં ન હોય તો A does not belongs to H હોય તો H બરાબર H થાય. એ આપણે કોસેટની પ્રોપર્ટી જોઈ ગયા, ફર્સ્ટ પ્રોપર્ટી. તો H ઇક્વલ ટુ H એ રાઇટ કોસેટ થશે, અને H તો આ બંને ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ થશે કારણ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H છે. તો આપણે એ પણ જોઈ ગયા કે રાઇટ કોસેટ્સ આર આઇધર આઇડેન્ટિકલ ઓર ડિસજોઇન્ટ. તો જો આઇડેન્ટિકલ ન હોય તો એ ડિસજોઇન્ટ જ હોય. તો અહીંયા એ ડઝ નોટ બિલોંગ્સ ટુ H છે, તો આ બંને ડિસજોઇન્ટ હોય એટલે એ આઇડેન્ટિકલ નહીં હોય. તો H ઇક્વલ ટુ H અને H આર ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ ઓફ H ઇન J છે. અને એ જ રીતે આપણે જે રીતે લેફ્ટ કોસેટમાં રાઇટ કોસેટ માટે કીધું એ જ રીતે લેફ્ટ કોસેટ માટે પણ કહી શકશું કે EH ઇક્વલ ટુ H અને AH આર ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ્સ ઓફ H ઇન J. તો આમ સિન્સ ઇન્ડેક્સ ઓફ H ઇન J ઇઝ 2, તો બે ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ તો મળી જાય છે અને 2 ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ મળે છે આપણને, અને ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સની સંખ્યા એ 2 જ છે. તો આપણને ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ અને લેફ્ટ કોસેટ મળી જાય છે. તો there are only 2 distinct right causes, H and HA of H in J, and similarly there are only 2 distinct left causets H and AH of H in J. Also we know that the set of all distinct right causets of H in J forms a
પાર્ટીશન ઓફ જે આ પણ થિયરમ જોઈ ગયા છે આપણે અને એ જ લેફ્ટ કોસેટ માટે પણ સાચો સેટ ઓફ ઓલ ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ્સ ઓફ એચ ઇન જે ઇઝ ઓલ્સો એ પાર્ટીશન ઓફ જે થાય તો ધ સેટ રાઇટ કોસેટનો સેટ એચ એ ઇક્વલ ટુ એચ એટલે એચ અને એચ એ અથવા લેફ્ટ કોસેટનો સેટ એચ અને એચ એ ફોર્મ્સ એ પાર્ટીશન ઓફ જે ફોર્મ્સ એ પાર્ટીશન ઓફ જે ક્યારે કહેશો બેનો કોઈ પણ બેના એ સેટમાંના કોઈ પણ બે સેટનો ઇન્ટરસેક્શન ફાઈ હોય અને એ બધાનો યુનિયન ઇક્વલ ટુ જી થાય તો આ રાઇટ કોસેટનો સેટ એચ અને એચ એ સેટ એ પાર્ટીશન ઓફ જી છે તો એ બંનેનો યુનિયન એચ યુનિયન એચ એ ઇક્વલ ટુ જી થાય એ જ રીતે આ લેફ્ટ કોસેટનો સેટ એ પણ પાર્ટીશન ઓફ જી છે તો એચ યુનિયન એચ ઇક્વલ ટુ જી થાય અને આપણે આ પણ જાણીએ છીએ કે ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ એચ અને એચ તો ડિસ્ટિંક્ટ હોય આઇડેન્ટિકલ ન હોય તો એ ડિસજોઇન્ટ જ હોય એટલે કે એચ ઇન્ટરસેક્શન એચ એ ઇક્વલ ટુ 5 અને એ જ રીતે લેફ્ટ કોસેટ માટે એચ ઇન્ટરસેક્શન એચ ઇક્વલ ટુ 5 થાય તો એચ યુનિયન એચ એ ઇક્વલ ટુ જી અને જી ઇક્વલ ટુ એચ યુનિયન એચ અને એ જ રીતે બંનેનો ઇન્ટરસેક્શન ફાય છે એટલે કે એચ ઇન્ટરસેક્શન એચ એ ઇક્વલ ટુ એચ ઇન્ટરસેક્શન એચ થાય છે તો આમ આ એચ એ અને એચ બંનેનો એક જ સેટ એચ સાથેનો યુનિયન સરખો છે અને એ બંનેનો એક જ સેટ એચ સાથેનો ઇન્ટરસેક્શન પણ સરખો જ છે તો આવું ક્યારે શક્ય બને કે બંને ઇક્વલ હોય તો જ તો ધેરફોર એચ ઇક્વલ ટુ એચ એ થશે તો આમ એ બિલોંગ્સ ટુ એચ હોય તો પણ આપણે જોઈ ગયા કે એચ ઇક્વલ ટુ એચ એ થાય અને એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એચ હોય તો પણ આપણે જોઈ ગયા કે એચ ઇક્વલ ટુ એચ એ થાય છે અને ધેરફોર આપણે કહી શકશું એચ ઇક્વલ ટુ એચ એ ફોર ઈચ એ બિલોંગ્સ ટુ જી થાય નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું આપણે ઇફ એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી ધેન ધ સેટ એક્સ ઇનવર્સ કેપિટલ એચ એક્સ ઇક્વલ ટુ set x inverse small hx where small h belongs to capital H is also a subgroup of J for x belongs to G માટે તો here H is a subgroup of G and x belongs to J છે તો we show that the set x inverse capital Hx equal to set of elements x inverse small hx where small h belongs to capital H is also a subgroup of J થાય તો સબગ્રુપ ઓફ G પ્રૂવ કરવા માટે આપણે ફર્સ્ટ પ્રૂવ કરશું કે આ જે સેટ x ઇનવર્સ કેપિટલ HX છે એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ગ્રુપ J થાય તો નોન એમ્પ્ટી સબસેટ પ્રૂવ કરવો છે પહેલાં આપણે સબસેટ ઓફ જી કહી તો આ એલિમેન્ટ એક્સ બિલોંગ્સ ટુ જી તો છે જ અને કેપિટલ એચનો આ દરેક એલિમેન્ટ સ્મોલ એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ હોય તો અને કેપિટલ એચ એ સબસેટ ઓફ જી છે એચ જેનો સબગ્રુપ છે તો એચ એ જેનો સબસેટ હોય જ તો આ સ્મોલ એચ એ બિલોંગ્સ ટુ આ ગ્રુપ જી તો થાય જ તો આમ કેપિટલ એચનો દરેક એલિમેન્ટ એ જીમાં છે અને જી ગ્રુપ છે જે છે ગ્રુપ તો એક્સ બિલોંગ્સ ટુ જી એચ બિલોંગ્સ ટુ જી
તો આપણે કહી શકશું કે એક્સ ઇન્વર્સ એચ એક્સ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ જી. જે ગ્રુપ છે એના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ મળે અને ક્લોઝ અંડર બાઇનરી ઓપરેશન એનો યુઝ કરી તો એક્સ ઇન્વર્સ એચ એક્સ બિલોંગ્સ ટુ જી થાય જ ફોર એવરી એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ માટે. તો દરેક એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ માટે એક્સ ઇન્વર્સ એચ એક્સ આ દરેક એલિમેન્ટ એ બધા જ જીમાં છે. તો એનો અર્થ શું થયો કે આ સેટના દરેક એલિમેન્ટ જીમાં છે એટલે કે એ સેટ એક્સ ઇન્વર્સ એચ એક્સ એ સબસેટ ઓફ જી થાય. તો બહુ ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ સબસેટ ઓફ જી છે. હવે નોન એમ્પ્ટી છે એવું પ્રૂવ કરવું છે. તો નોન એમ્પ્ટી છે એ બતાવવા માટે આઇડેન્ટિટી એલિમેન્ટ E બિલોંગ્સ ટુ એચ હોય જ કેપિટલ એચ. કાંઈ કેપિટલ એચ ઇઝ એ સબગ્રુપ ઓફ ગ્રુપ જી છે તો એમાં જીનો આઇડેન્ટિટી એલિમેન્ટ E હશે જ. તો એચ બરાબર E લઈ લેશું. તો એક્સ ઇન્વર્સ એચ એક્સ ઇક્વલ ટુ થશે એક્સ ઇન્વર્સ E એક્સ. એક્સ એ આઇડેન્ટિટી એલિમેન્ટ છે ધેરફોર એક્સ ઇન્વર્સ એક્સ અને બરાબર પાછું આઇડેન્ટિટી એલિમેન્ટ E થશે. તો આમાં આપણે જોઈએ છીએ કે એક્સ ઇન્વર્સ એચ એક્સ બિલોંગ્સ ટુ એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ છે અને એક્સ ઇન્વર્સ આ સ્મોલ એચ એક્સ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ E થાય છે એટલે E બિલોંગ્સ ટુ એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ. તો આમ આપણે એ પ્રૂવ કરી દીધું કે એક્સ ઇન્વર્સ એચ એક્સમાં ઓછામાં ઓછો આ એક એલિમેન્ટ E તો છે જ અને ત્યારફોર આપણે કહી શકશું કે એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ નોટ ઇક્વલ ટુ 5. તો આગળ આપણે પ્રૂવ કર્યું કે સબસેટ ઓફ જી છે. અહીંયા આપણે કીધું કે નોન એમ્પ્ટી છે ત્યારફોર કહી શકશું કે એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી. એને આપણે રિઝલ્ટ 2થી દર્શાવી દઈશું. તો હવે આપણે પ્રૂવ કરશું કે કોઈ પણ એ બી બિલોંગ્સ ટુ આ એક્સ ઇન્વર્સ એચ એક્સ લઈએ આપણે તો એના માટે એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એક્સ ઇન્વર્સ કેપિટલ એચ એક્સ એ થાય છે. હવે એ અને બી આ સેટ એક્સ ઇન્વર્સ એચ એક્સના એલિમેન્ટ છે. તો આ સેટની ડેફિનેશન મુજબ એ અને બી આવા ફોર્મમાં જશે. A equal to x inverse small h1 x for some small h1 belongs to capital H માટે અને B equal to x inverse h2 x for some h2 belongs to capital H માટે. અને આપણે પ્રૂવ કરવું છે કે એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એક્સ ઇન્વર્સ એચ એક્સ. તો એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ એ બરાબર છે એક્સ ઇન્વર્સ h1 એક્સ, બી બરાબર જોઈ ગયા આપણે એક્સ ઇન્વર્સ h2 એક્સ છે એનો ઇન્વર્સ અહીંયા. અને આપણે જાણીએ છીએ કે આગળ ગ્રુપની પ્રોપર્ટીઝ જોઈ ગયા છે કે એ સ્ટાર બીનો ઇન્વર્સ બરાબર થાય બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. તો અહીંયા એ તરીકે એક્સ ઇન્વર્સ h2 લઈ એ ઇક્વલ ટુ એક્સ ઇન્વર્સ લેશો અને બી ઇક્વલ ટુ h2 એક્સ લઈ તો h2 એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ ઇન્વર્સ એનો ઇન્વર્સ એ મુજબ થશે. ફરી અહીંયા આપણે આને એ બી ઇન્વર્સ એવા ફોર્મમાં લેશું તો એના બરાબર થશે એક્સ ઇન્વર્સ h2 ઇન્વર્સ અને આ એક્સ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એક્સ થઈ જાય. એ પણ આપણે ગ્રુપની પ્રોપર્ટીમાં જોઈ ગયા. હવે ગ્રુપમાં બાઇનરી ઓપરેશન એ એસોસિએટિવ છે જ તો આ એક્સ અને એક્સ ઇન્વર્સ એને ભેગા કરી દેશું બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ E થઈ જશે ઇન્ટુ h2 ઇન્વર્સ એક્સ તો બરાબર h2 ઇન્વર્સ એક્સ થશે. તો એક્સ ઇન્વર્સ h1 h2 ઇન્વર્સ એક્સ. હવે આ h1 h2 ઇન્વર્સ
ઇક્વલ ટુ આપણે S3 કહી દેશું. તો આગળ જોઈ ગયા એ મુજબ H1 H2 બિલોંગ્સ ટુ કેપિટલ H છે અને H ઇઝ એ સબગ્રુપ ઓફ G છે. તો આપણે કહી શકશું કે H1 H2 ઇનવર્સ બિલોંગ્સ ટુ કેપિટલ H થાય અને H1 H2 ઇનવર્સ એને આપણે S3 કીધું. તો આ S3 બિલોંગ્સ ટુ કેપિટલ H થશે. S3 બિલોંગ્સ ટુ કેપિટલ H. તો S3 બિલોંગ્સ ટુ કેપિટલ H છે એટલે આ એલિમેન્ટ X ઇનવર્સ H3X બિલોંગ્સ ટુ X ઇનવર્સ કેપિટલ HX થાય. આ એલિમેન્ટ શેના બરાબર હતો? AB ઇનવર્સ બરાબર. તો આમ આપણે પ્રૂવ કર્યું કે AB ઇનવર્સ બિલોંગ્સ ટુ X ઇનવર્સ કેપિટલ HX. તો આમ આ સેટ X ઇનવર્સ કેપિટલ HX એના કોઈ પણ બે એલિમેન્ટ A અને B લીધા હતા એના માટે પ્રૂવ કર્યું આપણે કે AB ઇનવર્સ બિલોંગ્સ ટુ X ઇનવર્સ કેપિટલ HX થાય છે. તો એને આપણે રિઝલ્ટ 3 કહી દઈશું. તો આગળ રિઝલ્ટ 2માં આપણે પ્રૂવ કર્યું કે આ સેટ X ઇનવર્સ HX ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ગ્રુપ G અને અહીંયા આપણે રિઝલ્ટ 3માં પ્રૂવ કર્યું કે કોઈ પણ AB બિલોંગ્સ ટુ X ઇનવર્સ કેપિટલ HX માટે AB ઇનવર્સ બિલોંગ્સ ટુ X ઇનવર્સ HX થાય છે. તો ફ્રોમ 2 and 3 આપણે ઇઝીલી કહી શકશું કે આ સેટ X ઇનવર્સ કેપિટલ HX ઇઝ એ સબગ્રુપ ઓફ ગ્રુપ G થાય. તો એ જ રીતે આ એક્ઝામ્પલ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ફોર એ ગિવન એલિમેન્ટ A in a group G the set capital N equal to X belongs to G such that XA equal to AX is also a subgroup of G થાય. તો આ કેપિટલ N કેવો સેટ છે કે ગ્રુપ Gનો કોઈ પણ એલિમેન્ટ A હોય તો એ સાથે કોમ્યુટ થતા હોય એવા બધા Gના એલિમેન્ટનો સેટ એને આપણે કેપિટલ Nથી અહીંયા દર્શાવ્યો છે. તો એ સબગ્રુપ ઓફ ગ્રુપ G થાય. તો એની પ્રૂફ તમે ઇઝીલી સાબિત કરી શકશો. સૌપ્રથમ કેપિટલ N ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ગ્રુપ G પ્રૂવ કરવાનું અને પછી એના કોઈ પણ બે એલિમેન્ટ X1 X2 બિલોંગ્સ ટુ એને માટે X1 X2 ઇનવર્સ બિલોંગ્સ ટુ એને પ્રૂવ કરતા. તો એ બંને ઉપરથી આપણે ઇઝીલી કહી શકીએ કે X બિલોંગ્સ ટુ આ સેટ N ઇક્વલ ટુ X બિલોંગ્સ ટુ G XA ઇક્વલ ટુ AX ઇઝ એ સબગ્રુપ ઓફ ગ્રુપ G. તો આ જે સબગ્રુપ છે એને ઇઝ કોલ્ડ નોર્મલાઇઝર ઓફ A ઇન એ ગ્રુપ G. એને ઇક્વલ ટુ આ મુજબ ડેફિનેશન છે X belongs to G such that XA equal to AX where A belongs to G છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.